હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? એકદમ મજામાં હશો. તો ચેપ્ટર નંબર 9ના આપણે 3 ક્વેશ્ચન ભણી ગયા હતા, જે થોડા શોર્ટ અને લોંગ હતા. એક ક્વેશ્ચન લોંગ હતો અને બાકીના બે શું હતા? શોર્ટ હતા. યાદ છે ને? વિદેશ વેપારનું સ્વરૂપ આઈ થિંક એક હતું. તો આજે આપણે એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આટલા વર્ષોમાં બોર્ડની અંદર, એટલે કે બોર્ડની એક્ઝામ્સની અંદર ઘણી બધી વાર પૂછાયો છે અને સારું એવું શું કહેવાય વાર તમને મળી પણ જશે એમ તો, કે એનું ઇમ્પોર્ટન્સ ભલે એમ ઇઝી ક્વેશ્ચન છે, આગળના જે ભણ્યા એના કરતાં ઇઝી ક્વેશ્ચન છે, બટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત શું છે, બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો કે વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ હોય છે, તથા આથી તેમની વચ્ચે તફાવતો જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદ્દા નીચે જણાવ્યા મુજબ છે. એનો મતલબ એવું છે કે કેટલા બધા એવા છે, એવું સમજો ને કે કેટલા બધા પ્રોબ્લેમ્સ થાય. આંતરિક અને વિદેશ વેપાર એટલો બધો ઇઝી તો હોય નહીં કે આજે ચાલુ કર્યો અને મતલબ તમારે બિઝનેસ કરવો છે એટલે થઈ ગયો. ના, એમાં ડિફરન્ટ હોય છે, એમાં પ્રોબ્લેમ્સ થાય બિઝનેસ કરવામાં પણ. પછી આપણા દેશમાં કરતાં બિઝનેસ કરતાં એમાં અલગ ડિફરન્ટ શું હોય તો કે એ લોકોની જીવનશૈલી અલગ છે, એ લોકોની લાઈફસ્ટાઈલ અલગ છે, એ લોકો જે રીતે કામ કરી રહ્યા છે, જે રીતે પ્રોડક્શન કરે છે, જે રીતે વસ્તુ વેચે છે, બધી મેથડ્સ પણ અલગ હોય છે. તો એ બધા પ્રમાણે આપણે ટેવાઈએ તો આપણો બિઝનેસ થઈ શકે. એટલે બિઝનેસ એટલે બધું એવું નથી કે ભાઈ કરવું જ છે કે કરવું જ પડશે કે કંઈક ને કંઈક રીતે એવું સમજો કે અઘરું પડે, બરાબર, કે બહુ જ હાર્ડ પડે. બટ તમારે એમના જેવું કે એમના જેવી પ્રક્રિયાઓથી શીખવું પડે કે આપણે બિઝનેસ કરવો છે તો કેવી રીતે કરવો છે. ઓકે, તો સૌથી પહેલો તફાવત છે કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશી વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું છે. એટલે કે કદ કોનું મોટું છે? ઓબ્વિયસલી વિદેશ વેપારનું. એનું રીઝન તમને સમજાવું કે આંતરિક વેપાર, તમે અહીંયા કોઈ ધંધો લઈને બેઠા, આપણે વડોદરામાં રહીએ અને વડોદરામાં કોઈ બિઝનેસ લઈને બેઠા છો, તો તમારા બિઝનેસને કોની જોડે લેવા દેવા? તો કે તમારો ધંધો કોઈ એવું સમજો ને કે કોઈ જગ્યાએ છે કે જે ઇલીગલ છે કે ગમે તે, લીગલ છે કે ગમે તે, બટ એ ચેક કોણ કરશે? મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા વડોદરાની, બરાબર. એના પછી તમારો ધંધાનો કસ્ટમર વર્ગ કેટલો હશે, કસ્ટમર ગ્રાઉન્ડ કેટલું હશે? તો કે આપણા ધંધાનું કસ્ટમર ગ્રાઉન્ડ હશે વડોદરાની પબ્લિક, વડોદરાની જનરલ ને લોકલ પબ્લિક. અને એ લોકલ પબ્લિકમાં બી જો તમારો બિઝનેસ સારો છે, તમે વસ્તુ વધારે બનાવો છો, તો બી ક્યાં સુધી જશે? તો કે આખા વડોદરા, અમદાવાદ, સુરત જશે. એનાથી આગળ ના. એટલા બધા ધંધાદારીઓ છે કે એનાથી આગળનો ધંધો આપણો જ ચાલશે એવું કહી શકાશે નહીં. બટ મેક્સિમમ અહીં સુધી તમે જઈ શકશો. એટલે કે આમાં થાય શું કહું છે કે જ્યારે વિદેશ વેપાર કરો ને તો આવું બધું નાનું માર્કેટ ના મળે. તમે તમારો પ્રસ્તાવ મૂક્યો, બરાબર છે. હવે એ બાબતો આખો ધંધો, એ લોકોને તમારી પ્રોડક્ટ તો દેખી જ નથી. હવે એ લોકો પાસે તમારી પ્રોડક્ટ જશે, બરાબર, કારણ કે વિદેશ વેપારમાં શું હોય તો કે વસ્તુઓ અલગ અલગ બનતી હોય. તમે ભલે જે બી બનાવો હોય, જેમ કે ખાટલા, પેલા તમને ખબર સુતડીના ખાટલા આવે છે, ખ્યાલ હશે તમને કે જે ખાટલા હોય એમાં સુતળી બાંધીને સુતળી સીવીને આપણે પટ્ટીવાળા ખાટલા હોય ને, એ જે સુતળીવાળા ખાટલા આવે. હવે એ સુતળીવાળા ખાટલા યુએસએ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એને એવું સમજો ને કે એક્યુપ્રેશર તરીકે, કે ઊંઘવા માટે સૌથી સારા ગાદલા કે સૌથી સારા પ્લંગ, જો આપણા દાદાઓને લોકો બધા હોશિયાર હતા, એ જાહેર કર્યું છે. અને એનો ભાવ કેટલો છે? $400. હવે 70 × 400, દેટ મીન્સ 28,000. એ આપણે અહીંયા કેટલા રૂપિયામાં બનાવડાવીએ? ઘેર કેટલા રૂપિયામાં બનાવડાવીએ? બહુ તો 2,500-માં. દોરી કાતવાની ને મૂકી દેવાની, લાકડા જોઈન કરવામાં વાર કેટલી? જે ત્યાં 28,000 રૂપીસ, કેટલા? 28,000માં સેલ કરે છે અને વેચાય પણ છે. હવે મતલબ છે કે આપણા દેશમાં બનતા જેટલા પણ એવા જૂના કારીગરીવાળા ખાટલાઓને બધું છે, જે સુતળીવાળા ખાટલા બનાવે, તો એ લોકોનો ધંધો અહીંયા તો ઠીક છે કે નહીં ચાલતો, ચાલે છે, બધું બરાબર. બટ અમેરિકામાં જોર પકડ્યો અને અમેરિકાએ એને માર્કેટ આપ્યું. મતલબ એવી રીતે કેટલી બધી કન્ટ્રીઝ એવી હશે કે જે અમેરિકાને જોઈને ફોલો કરતી હશે, તો એને પણ આ બધી વસ્તુ અપનાવવા લાગી અને એને પણ ઇન્ડિયાને ઓર્ડર આપ્યો. મતલબ વિદેશ વેપારનું સ્વરૂપ ને કદ ઘણું મોટું છે, રાઈટ. પછી છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ.
આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. વળી પોતાના દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે. પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશનું ચલણ કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. ઊંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે. જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગી લેવી પડે છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. હવે એક લોજિક સમજો કે આપણે એક વસ્તુ છે કે સામેવાળો પર્સન છે એ આપણામાં પેમેન્ટ શું કરવા લે? આપણા પૈસામાં. એને આપણા પૈસા ક્યાં ખર્ચવા છે? ઇન્ડિયામાંથી જ વસ્તુ મંગાવશે એવું છે? ના. તો આપણા દેશની અંદર બિઝનેસ થતો હોય તો બધા એક જ દેશમાં રહે છે. ગાંધી બાપુ જોવાના છે તો ગાંધી બાપુ આપી અને શું કરશે? વસ્તુ લઈ જશે, મતલબ રૂપિયા આપીને વસ્તુ લઈ જશે. બટ જ્યારે વિદેશ વેપાર થાય એટલે કે કન્ટ્રીનો બીજી કન્ટ્રી જોડે ધંધો થાય, એક કન્ટ્રી બીજી કન્ટ્રી જોડે જ્યારે બિઝનેસ કરે છે તો એ જે બિઝનેસ કરીએ છે ને એની અંદર શું થાય ખબર તમે? ચલણ. એટલે કે કયું ચલણ ક્યારે આવશે, કયું ચલણ ચલાવશે. જેમ કે અમુક કન્ટ્રી પોતપોતાના દેશનું કરન્સી લઈ લે છે, વાંધો ના આવે. બટ મોસ્ટલી એક જ બે ખાલી એવી હોય, બાકી મોસ્ટલી બધી કન્ટ્રીને $US પેમેન્ટ જોઈએ. $US એટલે કે સ્પેસિફિકલી યુએસમાંથી વસ્તુ લેવાની છે એમને એટલા માટે નહીં. બટ જે $US એ લોકો રાખશે એમાંથી લોકો પરચેસ કરશે કશું બી કોઈ પણ દેશમાંથી. કારણ કે વિદેશ વેપાર માટે સર્વસ્વીકૃત છે ચલણ કયું? $US. એટલે કે $US પેમેન્ટ તમે કોઈ પણ જગ્યાએ ચલાવી શકો એમ છો. ઓકે, એવી વાત ચાલે છે અત્યારે. પછી બીજું પોઈન્ટ છે કે ચલણોની ચૂકવણીની પદ્ધતિ કેવી હોય? તો કે ચૂકવણીની પદ્ધતિઓ કેવી હોય ખબર તમને? કોઈ મધ્યસ્થી એટલે કે બેંકને વચ્ચે રાખે. કોને વચ્ચે રાખે? બેંકને. કે આપણા દેશની એક જ બેંક હોય તો આપણને અહીંયા BOB છે, ચેક આલ્યો, આપણે ખુશ થઈ ગયા, આપણે તો ખુશ થઈને જતા રહ્યા. હવે જ્યારે વસ્તુ વિદેશ વેપારની આવે તો કઈ બેંકનો ચેક આપે છે એની જવાબદારી કોણ લેશે? આપણી બેંકો જવાબદારી લેશે કે નહીં? આપણી બેંકમાં ચેક પાસ થશે કે નહીં? આ બધા પ્રોબ્લેમ્સ. હવે એના નિકાલ માટે શું કરવું જોઈએ? તો કે એના નિકાલ માટે આપણી બેંકો વચ્ચે મધ્યસ્થી મધ્યસ્થી તરીકે કામ કરવું જોઈએ અને બેંકોએ વેપારને જોર આપવું જોઈએ. કારણ કે બીક શેની હોય? તો કે માલ તો પોર્ટ કરી દીધો, માલ તો પહોંચાડી દીધો, હવે માલ આપણે પાછો લેવાના જવાનું નથી. હવે પેમેન્ટ આવ્યું કે ના આવ્યું તો શું કરીશું આપણે? એટલે કે બેંક જ્યારે મધ્યસ્થી હોય તો ત્યાંની કોઈ બેંક પૈસા લઈ લે, આપણે અહીંથી માલ પહોંચાડી દઈએ અને એ બેંક પછી શું કરશે? આપણને પૈસા આપી દેશે. સિમ્પલ. પડે ને ખબર? એટલે કે જ્યારે બેંક મધ્યસ્થી તરીકે કામ કરીને વિદેશ વેપારનું સ્વરૂપ પણ વધારી શકે છે. ઓકે. પછી થર્ડ પોઈન્ટ છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો. આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થામાં થાય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈપણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે. બરાબર? જો હવે તમે લોકો મને એવું કહો, ગરબામાં તમે શું પહેરશો? ગરબા ચાલતા હોય તો ચણિયા ચોલી ઓવેસ છે કે ચણિયા ચોલી જ પહેરવાના તમે. હવે તમે ઇન્ડિયાની પહેરો, ઇન્ડિયાની બહારની પહેરો, ગમે ત્યાંની પહેરો, બટ તમને પહેરવા શું જોઈએ છે? ચણિયા ચોલી. પણ તમે જ્યારે બિઝનેસ કરો તો માર્ક કરો કે ધંધાને ધ્યાનમાં રાખો કે એ દેશની અંદર કેવી વસ્તુ ચાલે છે. તમે ચણિયા ચોલી USA, સ્વિટ્ઝરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા આ બધી જગ્યાએ જઈને વેચશો તો વેચાશે? યસ, ત્યાં ઇન્ડિયન છે તો વેચાશે ખરી. બટ એ લોકોને જે બેઝિક વસ્તુ જોઈએ છે, એ લોકોને જે વસ્તુ ખરીદવી છે એ શું તમે પહોંચાડી શકવાના છો? નહીં પહોંચાડી શકો. એટલે કે એ લોકોની ભાષા પ્રમાણે વાત કરો તો એ લોકોને ગમશે, ધંધો વધશે. એ લોકોની સંસ્કૃતિ અપનાવશો તો ધંધો વધશે. એ લોકોના સમાજમાં આપણી વસ્તુઓની ડિમાન્ડ વધારશો ત્યારે પણ વસ્તુની ડિમાન્ડ વધશે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે વિદેશ વેપારનો કે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. કે આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવત એટલે કે બિઝનેસમાં શું તફાવત છે આપણે માર્ક કરીએ તો કયો? વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે. હવે આપણે અહીંથી પંજાબ વસ્તુ મોકલી, માની લો કઈ જવું મોકલી? પંજાબ. આપણે પંજાબથી મંગાવી લઈએ. ચલો કે પંજાબના ઘઉં ફેમસ હોય ને તો ગુજરાતવાળાએ પંજાબના ઘઉં મંગાવ્યા.
હવે પંજાબથી અહીંયા આવતા આવતી શું હશે તો કે ટોલ ટેક્સ હશે, આ હશે, તે હશે, આવું ઘણું બધું હશે, રાઈટ. તો એ આપણે પેમેન્ટ કરી અને આપણે અહીંયા વસ્તુ આવી ગઈ. અહીંયા કોઈ મંજૂરી ને એવું તો લેવાની જરૂર નહીં. બટ હવે આ જ વસ્તુ જ્યારે આપણે અહીંયા આંતરિક વેપાર કરીએ અને આ જ વસ્તુ જ્યારે આપણે વિદેશ વેપાર કરીએ તો સૌથી પહેલાં પરમિશન લાવો, ક્વોલિટી ચેક કરાવો કે બરાબર છે કે નહીં, એ લોકોને જે તમે ખવડાવો છો એ બરાબર છે કે નહીં, ક્વોલિટી ચેક કરાવો. એ ચેક કરાવીને પરમિશન મળે છે. એ ચેક કરાયેલી પરમિશન મળ્યા પછી તમારો ધંધો તમારે પરમિશન લેવાની કે અહીંથી વસ્તુ મોકલાવીએ છે, પછી વાહન વ્યવહારનો ખર્ચ કરવાનો, બરાબર. અને એમાં બી કેટલા બધા ખર્ચા હોય એટલે એ બધી વસ્તુ ફરક પડી જાય. તો કે હરીફાઈના પ્રમાણમાં તફાવત. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદક હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરે છે. જે ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે વિદેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં પ્રમાણ આજના સમય જેવું જ ન હતું, જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવા વિજ્ઞાપન વગેરે મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે. ગાડીમાં શું હોય? હવે ગાડીમાં છે ને કશું હોય નહીં, નાના મોટા ચેન્જ કરીને લોકો એકની એક વસ્તુ વેચવા મૂકી દે. બિકોઝ ગાડી 4 પૈડાવાળી હશે, એમાં ગેર હશે, એના રીતે વધારે તો કંઈ હોવાનું નથી. એટલે આવેલી વાત છે, બરાબર. તો આપણે એ વસ્તુ આગળ ગઈએ કે ભાઈ છઠ્ઠો પોઈન્ટ, ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. બંને વેપાર છે, આંતરિક અને વિદેશ વેપાર. એમાં કસ્ટમર સેટિસ્ફેક્શન કરવા માટે શું કરવાનું? તો કે એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણે સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષ માટે વધુ મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી. હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ કે અત્યારે આપણા દેશમાં દિવાળીમાં માની લો મંદી ચાલે છે અને આપણે અહીંયા વેપારી છીએ, ઇન્ડિયાના વેપારી છે. ક્યાંના વેપારી છે આપણે? ઇન્ડિયાના વેપારી છે. હવે આપણે ઇન્ડિયાના વેપારી છે તો આપણને ખબર હોય કે ઇન્ડિયામાં કસ્ટમરનું મગજ કેવું ચાલે છે. અત્યારે ઇન્ડિયામાં કસ્ટમરનું જે ટ્રેન્ડ છે કે કસ્ટમર શું ખરીદે છે, શું વેચે છે, કસ્ટમરને શું કરવું છે, એનું આપણે પ્રિડિક્શન કરી શકીએ કે કસ્ટમર આવું કરશે. પણ તમે બહારની કન્ટ્રીમાં કોઈને પણ જ્યારે વસ્તુ સેલ ઓર પરચેસ કરી રહ્યા છો કશું પણ, તો તમને ત્યાંનો ટ્રેન્ડ, ત્યાંની જે માહોલ છે એ બધી વસ્તુ ખબર પડતી નથી. તમારે શું કરવું પડે તો કે એમની શૈલી, એમની શું પસંદગી છે, એમની જે ટેવો છે એને આપણે અન્ડરસ્ટેન્ડ કરવી પડે કે યાર આને આવું છે તો આપણે આ પ્રમાણે વસ્તુ વેચવી જોઈએ, આપણે આ પ્રમાણે વસ્તુ બનાવવી જોઈએ તો એની એ વસ્તુનો જે સેટિસ્ફેક્શન છે એ મળશે, એને એ પ્રકારની વસ્તુ જોઈએ તો એને મળશે. તો આવું જ્યારે તમે કરતાં શીખી જાઓ ત્યારે તમારો ધંધો જોરદાર ચાલવા મળે. અને લાસ્ટ પોઈન્ટ છે આંતરિક અને વિદેશ વેપારનો તફાવત કે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. શું તફાવત હોય? તો કે પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ ઓછી પડે છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. એક સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે જ્યારે તમે ઇન્ડિયામાં કોઈ ધંધો કરતો હોય તમને પરમિશન લેવાની જરૂર પડે તો આપણને આપણો કાયદો, આપણને આપણી વહીવટી પ્રથા આ બધું ખબર છે, મતલબ એનું આપણે જુગાડ અહીંયા કરી લઈએ. પ્લસ આપણો દેશ તો ભ્રષ્ટાચાર ચલાવે છે, મતલબ આપણા દેશમાં ભ્રષ્ટાચાર છે. દેખ એ વાત છુપી નથી કોઈથી. તો એ જે ભ્રષ્ટાચાર છે, એ જે પૈસા ખવાય છે, એ પૈસા ખવાય ને તો આપણા દેશમાં કામો થઈ જાય છે. બટ જ્યારે તમે લીગલી જ્યારે વિદેશમાં તેમ કે અમુક વાર કહો ને તમે કે આ જ કંપની છે સારી, વિદેશમાં તો વસ્તુ સારી વેચે છે, આપણે ત્યાં વસ્તુ ખરાબ વેચે. એનો મતલબ શું? અહીંયા ક્વોલિટી ચેક નહીંની વસ્તુઓને બધું ગવર્મેન્ટ ચલાવી લીધું.
જ્યારે બહાર એને મૂક્યું તેને ક્વોલિટી ટેસ્ટ કરાયો અને બધી જ વસ્તુ પરફેક્ટ બનાવવી પડી તેમ હતી. એટલે કે બહારની કન્ટ્રી એની ક્વોલિટી ચલાવવા માટે એને ક્વોલિટી વધારવી પડી. એટલે કે ત્યાં એને સારી વસ્તુ મોકલી અને અહીંયા જેવી ચાલે છે એ ચલાવી, બિકોઝ વહીવટી વ્યવસ્થા, એને કોઈ ફરક જ નથી પડતો અહીંયા કેવી વસ્તુ હોય છે. એટલે આવી રીતે બંને વસ્તુ કેવી છે, અલગ છે. તો આવી રીતે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચે ઘણો બધો તફાવત છે. ઓકે, તો કોઈ ડિફિકલ્ટી હોય તો કોલ મી. ઓકે, ગુડ ડે.